વડોદરા મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે અક્ષય બોડાણિયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત વડી કચેરી ખાતે નવનિયુક્ત ડેપ્યુટી કમિશનર અક્ષય બોડાણિયાએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. કચેરી ખાતે ઉપસ્થિત વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનું પુષ્પગુચ્છ આપીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને નવી ઇનિંગ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત ડેપ્યુટી કમિશનરે પાલિકાના વિવિધ વિભાગોની કામગીરીની પ્રાથમિક સમીક્ષા કરી હતી. તેમણે વડોદરા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને પ્રજાલક્ષી સેવાઓને વધુ સુદૃઢ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. ખાસ કરીને ચોમાસાની પૂર્વ તૈયારીઓ, સફાઈ વ્યવસ્થા અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે દિશામાં તેઓ સક્રિય ભૂમિકા ભજવશે તેમ માનવામાં આવી રહ્યું છે. અક્ષય બોડાણિયાના વહીવટી અનુભવનો લાભ વડોદરા શહેરને મળશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના આવવાથી પાલિકાની આંતરિક વહીવટી પ્રક્રિયાઓ વધુ ઝડપી અને પારદર્શક બનશે, જેથી સામાન્ય નાગરિકોની રજૂઆતોનો ઝડપી નિકાલ લાવી શકાશે. આજે ગુજરાત સરકારના ઓર્ડર મુજબ અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ મેં આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આજ મેં ચાર્જ સંભાળ્યું છે. અગાઉ બોટાદ ખાતે મેં ડીડીઓ તરીકે કામ કરેલું છે અને અહીંયા પણ વડોદરાની જનતા માટે મારી કેપેબિલિટી મુજબ ખૂબ મારા તરફથી મહેનત કરવામાં આવશે અને લોકોનો કોર્પોરેશનનું આગળ પ્રોગ્રેસ થાય અને શહેરનું એક પ્રોગ્રેસ થાય એના માટે મારે મહેનત કરવાનું એક મારો હેતુ છે. સર, જે રીતે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં અનેક વખત પૂરની પરિસ્થિતિ પણ સામે આવી હતી. હવે વડોદરાને કઈ રીતે આગળ લઈ જવાનો પ્રયાસ કરશો? જી, મારા માટે અર્બનનો વિષય એક નવું વિષય છે. અર્બન ડિપાર્ટમેન્ટમાં મારી પહેલી પોસ્ટિંગ છે, તો પહેલો જે સ્ટેપ રહેશે મારા માટે એ મારી સક્ષમતા મુજબ અને મારા અભ્યાસ મુજબ બધું મારે સમજવાનું છે. એકવાર એવું સમજી જાઉં તે પછી માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ વડોદરામાં આગળ કોઈ પણ કાર્ય કરવાનું થાય તે માટે હું સદૈવ તત્પર રહીશ.